નમસ્કાર દોસ્તો, આજે એક સ્ટોરી કહું છું તમને કે એક માણસ હતો જે જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે. અને જ્યારે તે તપસ્યા કરે છે ત્યારે તપસ્યા કરતાં તેને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય છે પછી એને કહે છે કે માંગ, તારે જે વરદાન માગવું હોય તે વરદાન હું તને આપું છું. ત્યારે પેલો માણસ જે છે એને ભગવાને કહ્યું હોય છે કે તને માત્ર એક જ વરદાન મળશે, બરાબર? તેથી તું સમજી વિચારી અને શાંતિથી એક વરદાન માગ, બરાબર? ત્યારે તે વિચારે છે કે જો હું કદાચ બહુ બધો પૈસો માગું તો પૈસો કદાચ ચોરાઈ જવાની પણ એક ડર રહે, બરાબર? પછી કોઈ મોટો બંગલો માગું તો એ બંગલો કોઈ ભૂકંપ કે કોઈ પણ વસ્તુ થાય તો એ પણ તૂટી જતું હોય છે મકાન પણ, બરાબર? તો તેને એક વિચાર આવ્યો કે હું કઈ વસ્તુ માગું. જેમ કે કોઈ માણસ પોતાનું શરીર, મજબૂત શરીર માગે, બરાબર, તો પણ એ શું થાય કે જ્યારે માણસ ઘરડો થાય આપણે સમજી શકીએ કે ત્યારે તે શરીર તેમ તેમ શરીર પણ ઘરડું થતું હોય છે. કોઈ સ્વરૂપ પોતાનું મતલબ રૂપ માગે તો રૂપ પણ કેવું છે કે તે માણસ ઘરડો થાય એટલે મુરઝાઈ જતું હોય છે, બરાબર? કારણ કે માણસ ઘરડો થાય એ નિયમ છે. તો આ રીતે આને બધી વસ્તુ વિચારી, પણ એને પછી મગજમાં એક જ વિચાર આવ્યો કે હું કેમ કે જમીન ના માગું. ત્યારે જમીન એને માગે છે કે જમીન એવી વસ્તુ છે કે જમીન ઉપર પછી તે જમીન માગે છે. કારણ કે જમીન માગવાથી તેને ખબર પડી ગઈ કે જમીન એક એવી વસ્તુ છે કે તેના પર ખેતી પણ કરી શકાય અને તેને વેચી પણ શકાય, બરાબર? તો આ રીતે એને વિચાર આવ્યો. ત્યારે તે ભગવાન પાસે જમીન વરદાનમાં માગે છે. ત્યારે ભગવાને તેને તથાસ્તુ કહ્યું છે અને કીધા પછી ભગવાન કહે છે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી, એટલે કે આજનો દિવસ તું જેટલી જમીન તારી નજરથી જોઈશ એ બધી જ જમીન તારી થઈ જશે. તો એ માણસે આજુબાજુ જ્યાં તે હતો તેની આજુબાજુ તેને જમીન જોઈ, તેમ છતાં પણ તેને વિશ્વાસ આવતો ન હતો કે શું ખરેખર આ વસ્તુ સાચી હશે. ત્યારે તે જઈ અને રજિસ્ટ્રારની ઓફિસમાં જઈ અને પછી તે ત્યાં આગળ જઈને કન્ફર્મ કરે છે. તો ખરેખર જે જમીન તેને ત્યાં ઊભા બેઠા બેઠા જોઈ હોય છે એ બધી જ જમીન ખરેખર એના નામે થઈ જઈ હોય છે, બરાબર? તો આ વસ્તુ જોઈને તે પણ એક તેને વિશ્વાસ થઈ જાય છે કે ના, ખરેખર મને આ વસ્તુ મળી છે. પછી તે ત્યાંથી ચપ્પલ પણ પહેર્યા વગર, પાણી પીધા વગર જેવો હોય છે એવો દોડે છે ત્યાંથી, અને જ્યાં જમીન જ જોવાનું કામ કરે છે. ડાયરેક્ટ આજુબાજુ એ જમીન જ જુએ છે દૂર દૂર સુધી, અને એ બધી જમીન એને વિશ્વાસ થઈ ગયો હોય છે, બરાબર? તો તેના નામે થતી જતી હોય છે. તેમ કરતાં કરતાં તે જમીન જોતાં જોતાં તે, કારણ કે નીચે ચપ્પલ પણ પહેર્યા નથી હોતા, અને તે જ્યાં જાય ત્યાં સાધનમાં જેમ બને તેમ તે દોડવાનો જ તેને પ્રયત્ન કરતો. કારણ કે દોડી શકે, જો સાધનમાં બેસે તો જમીનને બરોબર જોઈ ના શકે. તેથી તે તો પણ ખુલ્લા સાધનમાં પણ બેસતો રહ્યો અને એ જતો હતો, બરાબર? તો આ રીતે એ જુએ છે. પછી ધારો કે બપોરે જમવાનો ટાઈમ થાય છે, તેને ભૂખ પણ લાગે છે, તરસ પણ લાગે છે, પણ તેમ પણ છતાં તે પાણી પણ પીતો નથી કે કશું ખાતો પણ નથી. કારણ કે એને ખબર છે કે મારે રાતે 12 વાગ્યા સુધી આજના દિવસમાં જેટલી જમીન હું જોઈ લઉં પછી મારે ખાવું છે અને પછી તો મને કોઈ તકલીફ છે જ નહીં ને. ત્યારે તે માણસ પાણી પીધા વગર અને ખાધા વગર ત્યાંથી દોડવાનું, તે ભૂખ્યા પેટે દોડવાનું જ કરે છે. તેમ કરતાં કરતાં તે દોડે છે અને એમ કરીને રાતે 9 વાગ્યા સુધી તે મતલબ 800 વીઘા જેટલી જમીન એની નજરે જોઈને એના નામે કરી લે છે, બરાબર? ત્યારે સમય રાતે મતલબ બહુ મોડું થઈ જાય છે. ત્યારે તેનો ટાર્ગેટ હોય છે કે હું 1000 વીઘા સુધીની જમીન જોઈ અને મારા નામે આજના દિવસમાં કરી લઉં. તેમ છતાં એ સમયમાં બહુ અંધારું પણ થઈ ગયું હોય છે, બરાબર? ખૂબ જ અંધારું થઈ ગયું હોય છે, રાતનો સમય હોય છે. તો તે સીધો દોડવાનું અને અંધારામાં થોડું એને દેખાવામાં તકલીફ પડતી હોય છે. તેમ છતાં પણ એ દોડે જ જાય છે કે હવે આજનો 12 વાગ્યા સુધી દોડવું છે ને પછી તો આખી જિંદગી શાંતિ છે. તો એ દોડે છે, ખૂબ દોડે છે, બરાબર? પછી અંધારાનો સમય હોય છે અને અંધારાના સમયમાં તે મતલબ તેના સગાવાલાના ફોન આવતા હોય છે તો પણ તે ઉપાડતો નથી. કારણ કે તે અત્યારે જમીન જોવાના કામમાં લાગેલો હોય છે. પછી એક જ કલાકની વાર હોય છે. થોડીક જમીન
એને કવર કરવાની હોય છે 1000 વીઘા સુધીની. તો તે દોડે છે એના પગમાં એક ઠેસ આવે છે અને તે નીચે પડી જાય છે અને નીચે પડવાના કારણે તેને છાતી અને માથાના ભાગે વાગે છે, તેને લોહી પણ આવે છે. હવે તે જેવો પટકાય છે નીચે, પટકાવાના કારણે એક તો તેને આખો દિવસ કશું ખાધું હોતું નથી અને પાણી પણ પીધું નથી, તેના કારણે તે એકદમ કમજોર પડી ગયો હોય છે. અને પછી તે અને એમાં પણ એને પગમાં વાગે છે, હાથ પગમાં અને છાતીમાં, માથામાં પણ થોડું વાગે છે. ત્યારે તે જમીન પરથી ઊભો થઈ શકતો નથી. જેવો બેસવા જાય છે તરત પાછો નીચે પડી જાય છે, કારણ કે તે કમજોર પણ હતો, ખાધું પીધું નહોતું. પછી જ્યારે એ સમય એવું આવે છે કે તે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને તેના સ્વજનને ફોન કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ફોન કરવા જાય છે ત્યારે તેના મોબાઈલમાં બેટરી પણ હોતી નથી, કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે, કારણ કે બેટરી ઓફ થઈ ગયો છે, બેટરી પૂરી થઈ ગયો છે. તેના કારણે તેને એ પણ ભાન નહોતું રહ્યું કે મેં મારો મોબાઈલ. પછી તે આજુબાજુ નજર કરે છે અને આજુબાજુ નજર કરી અને જુએ છે ત્યારે તેને ખબર પડે કે આજુબાજુ કોઈ હોતું નથી. એકદમ એવી વેરાણ જગ્યા પર એ આવી ગયો હોય છે અને પડ્યો હોય છે કે આજુબાજુ કોઈ પબ્લિકની અવર જવર પણ હોતી નથી. તેને બહુ બૂમો પાડી છે, હવે મોબાઈલ પણ બંધ છે, તેની મદદ માટે કોઈ હાજર જ નથી. પછી ત્યાં પાછો તે ઊંઘ્યો ભગવાનને યાદ કરે છે ત્યારે ભગવાન તેને ફરી પાછા પ્રસન્ન થાય છે. તો ફરી પાછા પ્રસન્ન થાય છે ત્યારે પેલો માણસ કહે છે ભગવાન મને સાજો કરી દો, કે હું આવી ખરાબ પરિસ્થિતિમાં પડી ગયો છું અને કમજોર થઈ ગયો, મને વાગ્યું છે, તો મને પાછો સાજો કરી દો. ત્યારે ભગવાન કહે છે હું તને સાજો ના કરી શકું. તે જેટલી તપસ્યા કરી હતી એ પ્રમાણે તને એક જ વરદાન મેં આપવાનું કહી દીધું, બરાબર. તો હવે એક વરદાન મેં તને આપી દીધું છે, બરાબર, એના સિવાય બીજું વરદાન હું તને આપી શકું નહીં. તો એ ભગવાનને ખૂબ કરે છે, રોવે છે કે ના, કે ભગવાન મને સાજો કરી દો, મને સાજો કરી દો, કે હું આવી અવસ્થામાં નથી રહી શકતો, મને સાજો કરી દો. ત્યારે ભગવાન એને કહે છે એક જ શરત ઉપર હું તને સાજો કરું. તો એ શરત તો કહે છે કે મને કોઈ પણ શરત માન્ય છે ભગવાન, બસ મને ખાલી સાજો કરી દો અને બેઠો કરો, બરાબર. ત્યારે ત્યારે ભગવાન એને કહે છે કે એક જ શરત છે કે જે મેં તને આ વરદાન આપ્યું હતું, જમીન તારા નામે થવાની હતી, જમીન તને માગવાનું જે વરદાન આપ્યું હતું એ વરદાન હું પાછું લઈ લઉં, તો એના સામે હું તને આ બીજું વરદાન આપું. એટલે મતલબ એક જ વરદાન મળે અને એમાં તને હું સાજો કરી દઉં. ત્યારે તે માણસ કહે છે સારું ભગવાન, મને માન્ય છે, બસ ખાલી મને સાજો કરી દો. ત્યારે તે માણસને ભગવાન સાજો કરે છે. પછી જ્યારે બીજા દિવસે તે રજિસ્ટ્રાર ઓફિસમાં જાય છે તો તેના નામે કોઈ જમીન હોતી નથી. ત્યારે આ માણસને સમજાય છે કે ખરેખર મહેનત વગર કશું જ નથી.